નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ। ઓગસ્ટમાં શુક્ર શનિનો સમસપ્તક યોગ તુલા સહિત 6 રાશિના જાતકોને અપાર ધન મળવાથી વધશે બેંક બેલેન્સ, પદ પ્રતિષ્ઠામાં પણ થશે વધારો। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે સંક્રમણ કરે છે અને શુભ યોગ અને રાજયોગ બનાવે છે, જેની વ્યાપક અસર માનવજીવન અને દેશ દુનિયા પર થતી હોય છે। ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં શુક્ર અને શનિ વચ્ચે સમસપ્તક યોગ બનશે, એટલે કે શુક્ર અને શનિ સાતમા પાસાથી એકબીજાને જોશે। આ સિવાય સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનો ત્રિગ્રહી યોગ પણ બનશે, જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે। પરંતુ એવી 6 રાશિઓ છે જેમનું નસીબ આ સમયે ચમકી શકે છે, તેમજ ધનમાં પણ પુષ્કળ વધારો થઈ શકે છે। આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। નંબર 1, વૃષભ રાશિ। સમસ્તપમક યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયે તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે। આ સમયગાળા દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો। તમને નાણાકીય બાબતોમાં ભારે લાભ મળશે અને આ મહિને તમે નવી મિલકતની ખરીદી અને વેચાણ કરી શકો છો। ઉપરાંત આ સમયગાળા દરમિયાન વેપારીઓને કેટલીક મોટી સફળતા મળી શકે છે। પરિણીત લોકોના જીવનમાં પ્રેમ અને લાગણીઓ વધશે। આ સમયે તમે તમારી આવકમાં વધારો થતો જોશો। નંબર 2, મિથુન રાશિ। તમારી રાશિનો સ્વામી બુધ શુક્ર અને શનિ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે, તેથી સમસપ્તક યોગ તમારા માટે શુભ સાબિત થશે। શુક્ર તમારા 3જા ભાવમાં રહેશે, જ્યારે શનિ 9મા ભાવમાં રહેશે। આ સમયગાળા દરમિયાન ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને સમાજમાં તમારું સન્માન પણ વધશે। આ રાશિના નોકરિયાત લોકોને તેમની પસંદગીની જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે, જ્યારે બેરોજગાર લોકોને રોજગાર મળવાની સંભાવના છે। જો તમે ધૈર્ય અને શિષ્ટાચારથી કામ કરશો તો શનિની કૃપાથી તમને મોટો આર્થિક લાભ મળી શકે છે। આ સમયગાળા દરમિયાન પારિવારિક સુખમાં પણ વધારો જોવા મળી શકે છે। નંબર 3, કર્ક રાશિ। સમસપ્તક યોગની રચના કર્ક રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમને મનપસંદ કામ મળશે, તેમજ આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ પણ વધશે। તમારી કામ કરવાની રીતમાં બદલાવ આવશે અને ઓફિસમાં સહકર્મીઓ સાથે સારો તાલમેલ સ્થાપિત થશે। આ સમયગાળા દરમિયાન પરિણીત લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે। તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે। આ સમયે નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે। નંબર 4, તુલા રાશિ। સમસપ્તક યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયે તમે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોશો। તમે આ સમયે વાહન અથવા મિલકત ખરીદી શકો છો। ઉપરાંત તમારી પાસે આવકના એક કરતાં વધુ સ્ત્રોત બની શકે છે। તમારી બધી અધૂરી ઈચ્છાઓ આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે। તમારો સામાજિક દરજ્જો પણ વધશે અને તમારી કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે। આ જ સમયે વેપારીઓને તેમના વ્યવસાયમાં સારો નફો પણ મળશે। તમે તમારી હિંમત અને બહાદુરીમાં પણ વધારો જોશો। નંબર 5, વૃશ્ચિક રાશિ। આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી બેંક બેલેન્સ વધશે। આ સમયે વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ સંભાવનાઓ છે અને તમારી સંપત્તિમાં અનેક ગણો વધારો થશે। જો તમારી કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો થશે તો તમે વ્યવસાયમાં પણ સારી કમાણી કરશો।
બેરોજગાર લોકોને નવી તકો મળશે અને જે લોકો લાંબા સમયથી પોતાનો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, તેમની ઈચ્છા આ મહિને પૂરી થઈ શકે છે. તમારા માટે આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી બેંક બેલેન્સ વધશે. નંબર 6, કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે શનિ શુક્રનો સમસપ્તક યોગ ફાયદાકારક રહેશે. શનિ કુંભ રાશિનો સ્વામી છે. એવું કહેવાય છે કે કુંભ રાશિના જાતકોને શનિ સામાન્ય રીતે શુભ ફળ આપે છે. શુક્ર અને શનિનો સંયોગ તમને આર્થિક લાભ અપાવશે. એટલું જ નહીં, તમારી કારકિર્દીમાં સફળતા પણ અપાવશે. પરિવારમાં ખુશીઓ રહેશે. તમને કોઈ નજીકની વ્યક્તિ તરફથી સારા સમાચાર મળી શકે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ, હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને